ડાંગમાં ધોધમાર વરસાદથી ગીરાધોધ અસલ મિજાજમાં જોવા મળી રહ્યો છે। ગીરાધોધ પર પ્રવાસીઓ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। અંબિકા, પૂર્ણા, ખાપરી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। કોઝવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે। 20થી વધુ ગામડાઓને સીધી અસર સર્જાઈ છે। આ વર્ષે અમને જે અહીંયા નજારો જોવા મળ્યો છે તે ખરેખર અદ્ભુત છે। ગીરાધોધનું જે 16 કલાએ ખીલેલું જે આ સ્વરૂપ છે, આમ જોઈએ તો તેને રૌદ્ર સ્વરૂપ કહી શકાય, આમ જોઈએ તો એને 16 કલાએ ખીલેલું સ્વરૂપ કહી શકાય, પણ ખરેખર આ સ્વરૂપ અમે પ્રથમ વખત જોયું છે। બહુ સુંદર દ્રશ્યો છે અહીંયાના, ખૂબ લોકો બી આવે છે। અમારા ઘણા લોકો બાકી બી રહી ગયા છે, એ લોકો જોવો આ મોસમનો નજારો જોવો, બહુ મજા આવે છે। અહીંયા ખૂબ એન્જોય વાળું વેધર છે, ખૂબ મજા આવે છે। ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। જિલ્લાની અંબિકા, ગીરા, ખાપરી, પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે। જિલ્લાના વઘઈ તાલુકાના અંબિકા નદીના કાંઠે આવેલ સુસરદા ગામનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકો કોઝવે પરથી જીવના જોખમે પસાર થવા માટે મજબૂર બન્યા છે અને તે અંગેનો વિડીયો પણ અત્યારે વાયરલ થઈ રહ્યો છે। વહીવટી તંત્રની પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।